યુવાની અને એવરેસ્ટ. એક યુવાન માણસ 40 વર્ષ પછી એવરેસ્ટ પર ન જવાય. પવન આવે ને નીચે ગબડે, 400 ફૂટના ખીણમાં પડે. શેરપા તાનસિંહ જ્યારે ઉપર ચડ્યા ને તારી ઉંમર ખાલી 27 વર્ષની હતી, અને હિલેરી ઉપર ચડ્યા ને તારી ઉંમર 31 વર્ષની હતી. એટલે શેરપા તાનસિંહ તો એના બકરાને ઘેટા લઈને 12,000 ફૂટ તો જતો જ હતો દરરોજ. એને થોડું ડબલ જવાનું થયું, દરરોજ 12,000 ફૂટ. યુવાની છે. મારે પેલો શબ્દ સમજાવો છે. ધરતી અને એવરેસ્ટ સરખું લાગે એનું નામ યુવાની. કહેવાનો મતલબ ગમે તેટલી તકલીફ અને આઈસ્ક્રીમ સરખો લાગે. પીઝા, તમને આજ પીઝા છે, હાશ કેટલી હાશ થાય. મહાસાગર તરવાનો છે, મહાસાગર તરાતો છે, હારા ગપ્પા મારો. યુવાનીને મહાસાગર તરવો ઇઝી લાગે. યુવાન હોય અને ઇઝી લાગે. ભલે 12,000 માઇલનો હોય, તરે જ. બાપ દાદાઓ 300 વર્ષ પહેલાં નીકળ્યા, નાવડામાં જતા, નાવડું ઊંધું પડે, પાછા તરે ને પાછા નાવડું પકડે ને ફીજી પહોંચ્યા. પણ તરવરાટ હતો. 300 વર્ષ પહેલાં આપણા બાપ દાદાઓ સુરતથી વાપી સુધીના, દાનુ સુધીના બધો સમાજ ફીજીમાં છે. કમનસીબી આત્મીયતા નહીં હોવાના પાપે કરીને આજે હિન્દુ સમાજ છીનભીન થઈ રહ્યો છે. એટલે ખૂબ ધ્યાન રાખવાનું.